133 વચનામૃત. બે આત્માના વર્ણન છે. એક આત્મા ભોગવે છે છતાં નથી ભોગવતો, ને એક જે જણાવે છે તેમાં ઉપયોગ સ્થિર થયો છે. જ્ઞાનીઓનો ઉપયોગ સ્થિર છે. એમ બે આત્મા. એટલે લખે છે કે અત્રે જે ઉપાધિ છે એ ઉપાધિ નથી, પણ ઉપાધિને અનુસરતો તે સમયનો વ્યવહાર છે. અને એ વ્યવહાર પૂર્વે કરેલા જે કંઈ કાર્યો છે તેના પ્રમાણમાં તે જણાય છે. બસ જણાય છે. જણાવવાનો ગુણ સિવાય બીજું કોઈ આમાં તથ્ય છે નહીં. એટલે એમ ન સમજવું કે કૃપાળુદેવ જે આ લખે છે કે પરમાર્થ વિશેનું મનન રહે છે ત્યાં સુધી તો ઠીક છે, પણ આહાર એ જ, નિંદ્રા પણ એ જ, શયન પણ એ જ. એટલે એનો અર્થ એ નથી કે તે સમયે તે વિકલ્પોમાં છે, ઉપયોગ એમનો વિકલ્પોમાં છે. અને જે સમયે એમ કે ભોગ પણ એ જ છે, એટલે એનો અર્થ એમ નહીં કે ભોગવાય છે. એમ ભોગ છે ત્યારે જ્ઞાન થાય છે, અને જેટલું જ્ઞાન થાય છે તેની તપાસણી ચાલુ છે. ટેમ્પરેચર છે કે નહીં, કોઈ એને રોગ છે કે નહીં, નિરોગી છે કે નહીં, કોઈ ડૉક્ટરોને બતાવવું પડશે કે નહીં, એવો કોઈ વિકલ્પ નથી. એટલે એમ નહીં સમજવાનું કે આ કૃપાળુદેવને આટલું બધું છે તો મને હોય એમાં શું વાંધો. તો કે હાડ માંસ મજા એક જ રંગનું રંગન, એટલે એક જ રંગ એટલે આત્મા સિવાય બીજું કોઈ રંગન છે જ નહીં. ભોગ પણ એ છે, પરિગ્રહ પણ છે. એટલે એનો મતલબ નહીં કે પરિગ્રહ છે. પરિગ્રહ પણ જ્યારે જ્યારે અનુભવાય છે તો તે જ્ઞાનની અંદર તે જાગ્રત છે. જ્ઞાન જાગ્રત છે, સમ્યક નેત્રે તે જાગ્રત છે. એટલે કંટાળો આવે છે કૃપાળુદેવને, કે બોજો લાગે છે, કે એને કાઢવાની કોઈ ઉપાધિ આવી છે, એવું નથી પ્રભુ. ખ્યાલ રાખો. તે જ સમયે ભાવરૂપ જૈન દર્શનનો જ્ઞાનીઓને અનુભવ થાય છે. શું કીધું? ભાવ સ્વરૂપ જૈન દર્શન છે. આ તો જૈન દર્શનની એક મોટામાં મોટી મૂડી છે. આમ જ સમજવું જોઈએ. ભવ એ કોઈ સ્વરૂપ વસ્તુનું નથી, આત્માનું નથી. એ જૈનનો કોઈ સવાલ નથી કે બસ એમ કે ભવ સ્વરૂપ જ હોય અને ભોગ સ્વરૂપ હોય, એવું નથી. ભાઈ એ તો ભાવ સ્વરૂપ છે. પૂર્વે કોઈ કરેલા એવા દોષનું પણ કારણ નથી. આ તો કૃપાળુદેવનું એક સ્વતંત્ર મિજાજ છે. આનંદની અનુભૂતિ નથી થતી એના કારણમાં પ્રભુ ઊંડે ગહેરાઈમાં જઈ આત્મદર્શનની વિશેષતાને જુએ છે. આપણે ઘણી વખત એવી ટેવ તો હોય છે, બધું સાલું આ કેમ આવ્યું, આમ નીચે જરાક જવું પડે, ઊંડે ઉતરવું પડે કે ભાઈ આ માણસ ક્યારે મળ્યો તો, છેલ્લે કંઈક વાત થઈ હતી, એમાં કોઈક વાત એને કઢંગી લાગી છે મારી, એટલે નહીંતર તો મેં તો એવું કીધું નથી. એટલે કે જ્ઞાનીના ઉપયોગમાં એ વાત ગૌણપણે રહી છે, મુખ્યપણે નહોતી. જ્યારે સામાજીવને એ વાત કંઈક મુખ્યપણે સમજાઈ હોય તો તે સમયે ઉકળાટ ન હોય, શાંતિ હોય. કેમ કે પોતે જે ભૂલ કરેલી નથી એને તો બરોબર જ્ઞાત છે. જ્ઞાનીઓ નિર્વિકલ્પ અવસ્થાની અંદર જ જવાનો પ્રયત્ન ચાલુ છે, હળવે હળવે છે. એમ એટલું જેમ 13મા ગુણસ્થાનક વાળું 14મા ગુણસ્થાનકે પહોંચે ને તો છલાંગ નથી મારતો, એને ધીરે ધીરે જવું પડે છે. જેટલો 13મા ગુણસ્થાનકની યાત્રામાં સમય લાગ્યો છે એનાથી જરા વિશેષ લાગશે, પણ વાંધો નહીં. ખ્યાલ છે ને પ્રભુ? 13માંથી 14મા જાય ત્યારે ગતિ મંદ પડે છે. તો એ અહીંયા કૃપાળુદેવ પણ એ જ ગતિએ જુએ છે. એટલે એવું નથી કે કંટાળો આવે છે. ભય પણ છે, ભોગ પણ છે, પરિગ્રહ પણ છે,
આસનની અસ્થિરતા છે, હાડ માંસ મજ્જાને એક જ રંગનું રંગન છે, એક રોમ પણ જાણે એનો જ વિચાર કરે છે. ના ભાઈ, એનો વિચાર કરે છે તો સમ્યક નેત્રે વિચાર કરે છે. વિચારો ભાઈ, ખ્યાલ રાખો પ્રભુ. ભવ સ્વરૂપ એ જૈન દર્શનમાં આવો કોઈ પણ જ્ઞાની ધર્માત્મા જ્યારે આ ચિંતન કરતો હોય ત્યારે બીજો આત્મા છે કે જેની સાથે તેને પરિણામને સંબંધ છે. એ પરિણામનો સંબંધ પોતાનું સંબંધ છે એમ માનતો કદી પણ માનતો નથી. વિકલ્પના અવસરે કોઈક એવો વિકલ્પ પણ આવે છે, તેને પણ જ્ઞાની પોતાનું છે એમ સ્વીકારતા નથી. તો તે નિર્વિકલ્પ હશે? તો કે ના, નિર્વિકલ્પ નહીં હોય, પણ તે પર્યાયની શુદ્ધતા અશુદ્ધતાનો લક્ષ્ય પણ એ કરતા નથી. બસ ઉપયોગમાં રહે એ પ્રકારની તે સમયની ક્રિયાના પોતે સંવાદના દાતા નથી, વાદના દાતા નથી, સ્વના દાતા છે. આ જ્ઞાનીની ક્રિયા પ્રભુ સમજવા જેવી છે. એટલે એમ ન સમજે કોઈ કે આટલું બધું લખ્યું છે તો એ બધું જ શું એમને દુઃખદાયક થયું હશે? નહીં પ્રભુ. તો અહીંયા કે છે ભવ સ્વરૂપે એ જૈન નહીં ભાઈ, જેના ભવ જેને જોવામાં આવતા હોય અને ભવનું દુઃખ પૂર્વમાં કરેલું હોય ચાહે વર્તમાનમાં હોય, નહીં, એ જૈન નહીં ભાઈ. એ તો પૂર્વે કરેલી જે ક્રિયા એની સાથે પોતાને જે મૂંઝારો છે થોડો, એ મૂંઝારાને સમજવાનો પ્રયત્ન છે માત્ર જ્ઞાન દ્વારા એમ. બાકી તો આનંદદાયક પ્રભુ તે દશાનો ભોગી છે, ત્યારે પણ આનંદ છે, આનંદ છે. અને બીજું એવું છે કે સત્પુરુષોને આ વાત ખરેખર છે ને આશ્ચર્ય લાગતી જ નથી. એમાં શું આશ્ચર્ય કરવું? તે સમયના પરિણામને કોઈ પૂર્વના કર્મનો કોઈ ધક્કો લાગ્યો હોય કે સ્પર્શ કરતો હોય તો પોતાનું થોડું માને. આપણે કોઈ રસ્તામાં જતા હોઈએ અને કોઈનો હાથ વાગી જાય તો આપણને એમ થઈ જાય કોઈ ઓળખીતા લાગે છે. ઓળખીતા નથી. એ તો હાલતા ચાલતા સામાજીવનો લક્ષ નહોતો એટલે વાગ્યું. કંઈ બધા કંઈ મારે એ ઓળખીતા થોડા જ હોય, લાગી જાય. કોઈ પોતાના ધૂનમાં જતો હોય એમ આ કોઈક તે સમયની અવસ્થાને ધૂન ચડી હોય જતો હોય. કોઈકનું સ્પર્શ થઈ ગયું હોય જે મારી માલિકીનું નહોતું, બીજાનું હતું, એને ખબર ન પડે. એટલે લખે છે કૃપાળુ, ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. ઈશ્વર કોણ? ત્યાં ઉપર બેઠા સિદ્ધલોકમાં બોલો, સિદ્ધલોકમાં બેઠા ઈશ્વર કે મંદિરોમાં બેઠા એ ઈશ્વર? ભાઈ, ઈશ્વરનો અર્થ છે કે જેને ઐશ્વર્યતા જેને પ્રાપ્ત થઈ છે ને એના ભોગી છે એ ઈશ્વર. ઐશ્વર્યતા નાળ તો જુઓ પ્રભુ વિતરાગ માર્ગની. ઈશ્વર પર વિશ્વાસ રાખો એટલે એ રાખે અને અજ્ઞાની એ રાખે તો બેમાં ફેર હું ભાઈ? તમને વિચાર નથી થતો કદી એવો પત્ર વાંચતા આવા? હવે કૃપાળુદેવ લખે છે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. ક્યારેક ક્યારેક તો કૃપાળુદેવ એમ કે છે કે ઈશ્વર વ્યવસ્થા છે માત્ર, ત્યાં એ કોઈનું કાર્ય કરતા. ઠીક છે, શ્રદ્ધા છે ને ભાઈ એ વાતમાં. ઈશ્વર કોઈનું કાંઈ કરે? કયો ઈશ્વર? જે ઐશ્વર્યતા છે પણ એ ઐશ્વર્યતાનો મને કોઈ અંશ અનુભવ નથી. એ તો મારું પ્રગટે તો એનું અંશ મને જણાય. એટલે એમ ન સમજવું ભાઈ. અને વળી પાછું એમ લખે એટલે લોકો તો ભ્રમિત થાય. એ સુખદાયી માર્ગ છે. પોતાના ઐશ્વર્ય તરફ સેજે દુઃખના સમયે કે કોઈ ઉપાધિના સમયે, કોઈક વ્યાધિના સમયે કંઈક એવું દ્રશ્ય જતું હોય તો તે સમયે શું કરવું જોઈએ?
તો કે એને સુખદાયક માર્ગ છે તેમ સમજવું જોઈએ. હોય દુઃખદાયક ને સુખદાયક સમજવું તો કે હા ભાઈ, તારું માંગેલું આવ્યું છે, તેને પહેલા ગમ્યું હશે તો અત્યારે પણ ગમશે થોડોક ટાઈમ, પછી જાગ્રત રહે તે અવસ્થામાં તો તને ખ્યાલ આવશે કે આ પૂર્વે ગમેલું છું તો અત્યારે ગમે છે. બાકી ગમવા પણ એમાં કંઈ છે. આ સાધક અને આ સાધક, એ સાધક દશાને પોતે જ્યારે સાધક જીવ સાધ્ય સ્થિતિને સમજવા માટે પ્રયત્ન કરે છે ત્યારે આ વાતની એને લક્ષ્યતા ખ્યાલમાં આવે છે. સમજાય છે ને પ્રભુ? વાત તો ભીતરની છે. આત્મ અવલોકન ત્યારે બહુ જરૂરી છે. આત્માનું અવલોકન કરવું જોઈએ. વાત આવી સાંભળીને તડફડ સામેના વ્યક્તિ જોડે કંઈક બોલાચાલી કરવી, તેના કરતાં શાંત રહેવું. ભાઈ આ શું છે, કેમ આવ્યું? કેમ કે એક વસ્તુ તો ખ્યાલમાં છે કે જ્ઞાનીને છે ને સ્વદ્રવ્ય આશ્રિતમાં જ એમનું જીવન થાય છે. સ્વદ્રવ્ય આશ્રિત જ એમનું જીવન હોય છે. ક્યારે કોઈક વિશેષ બળવાન કર્મના ઉદયે ફેરફાર થતો જણાય, પણ એ અવસ્થાને જ્ઞાની પોતાના માનતા, એને જ્ઞાનમાંથી દેશવટો આપી દે. સમજાણું? દેશવટો સમજાય ને? હા, બસ એને દેશવટો આપી દે એટલો સમય ખ્યાલ આવી જાય એને. એમને સામાયિક પ્રતિક્રમણ માટે કરવા પડતા નથી, એ તરત જ થઈ જાય છે. એમના સામાયિક પ્રતિક્રમણ, પોષત, પ્રત્યાખ્યાન બધું એક સમયે, એક જ્ઞાનની એક અવસ્થામાં. મને તો ખબર બી પડે છે કે હું ખોટું કરું છું તો ક્યાં સ્વીકારું છું? અજ્ઞાનીની તો આ વાત હોય છે ભાઈ. એને ખબર પડે છે કે આ ન થવું જોઈએ મારાથી. સ્વીકાર છે જ્ઞાનનો, પણ એ સ્વીકાર છે ને અઠંગો છે, અઠંગો. એ સ્વીકારની વાત બીજા સુધી પહોંચ્યા પહેલા જ તે મૃત્યુને શરણ થઈ જાય છે. કોણ? એ વાત નહીં, પોતે. સમય પરિણમતા સમયે એની સ્થિતિમાં જ છે, માટે એને વાળવું તો તે જ સમય તમારા હાથમાં છે. બીજા સમયને તમે જો દંડોળવા જશો તો એ તો ભળી ગયું હશે એની જોડે. સમજાય છે પ્રભુ આ સમયની સૂક્ષ્મતા? એક ધ્રુવ આત્માની અનંતી 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 સમયરૂપ પર્યાયો છે. વિચાર ન કર પ્રભુ, તરત જ પલટી જા. ગયેલી પાછી વાળવા તારી પાસે શક્તિ છે. ક્ષમાપણા, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, પશ્ચાતાપના કારણે વસ્તુઓનો વાપરવાનો ત્યાગ, ભૂખ્યા રહેવા સુધીનું દંડ, આ બધું જ તો ત્યાંથી પાછો વળી શકે એવી બધી સામગ્રી તારા દેહને દંડ કરવાથી. કેમ કે તને દેહ પ્રિય છે એટલે દેહ અને દંડ. એમ તને પ્રિય છે ને, તને નહીં ગમે તો હવે ગમાડવું પડશે. કેમ જ કીધું હશે પ્રભુ. સ્વદ્રવ્ય આશ્રિત એ ખરેખર પરિણામ તે જૈન ધર્મ છે ભાઈ મારા. નૌકારમાં તો જૈન ધર્મ છે, પણ નહીં, જૈન ધર્મમાં નૌકારમાં છે તેને પણ સ્વદ્રવ્ય માનવું પડશે. અરિહંતની તારી જે સ્થિતિ છે તે ભીતર છે, આત્મા અરિહંત સ્વરૂપ જ છે. દ્રષ્ટિને બદલવી પડશે, તો દ્રષ્ટિને બદલે જ્ઞાન બદલવું પડશે. જ્ઞાન બદલવું પડશે તો પરિણામ તરફ દ્રષ્ટિ રાખવી પડશે. પરિણામ કંઈ ભૂલ કરતું હોય તો સ્વસન્મુખની ક્રિયામાં પ્રવર્તવું પડશે. સ્વસન્મુખની ક્રિયામાં પ્રવર્તા પણ એનો જો ભોગ ન મળે, એનો જો આનંદ ના આવે તો ક્યાંક ચૂક થઈ છે એની પણ સાવચેતી રાખવી પડશે. બધું જ ખ્યાલ રાખીએ છીએ પ્રભુ. ઘરવાળા કામ કરતા હોય ત્યાં બહારના આપણા મજૂરો, ખ્યાલ રાખો છો કે નહીં? કેટલું ખ્યાલ રાખો છો? દિવસમાં 8 વખત 10 વખત જઈ આવો, કાંઈ ગડબડ તો નથી કરતો ને? બહારના જારિયા કંઈ ઘરમાં અંદરના કબાટમાં તો નથી ફેરવી દેતો ને?
ત્યાં તો એટલી ચોકસી ચાલે. દરજીને કપડાં આપવા જાય, માપ પાછું ત્યાં એનું મેજર કરવા જાય તો કેટલું બધું આમ ને આમ ને આમ, ચારે બાજુ આરીસા હોય, પોતાના માથા ભટકી આવે, પણ બધું ચેકિંગ કરે. અહીંયા કેમ નહીં ભાઈ? એક સમયની સ્થિતિ તો રહેવા દો પ્રભુ. કરેલી ભૂલને સમાપન ભાવે એના સ્થાનમાં લઈ જવું તારા જ્ઞાનનું કર્તવ્ય સમજીને એ ક્રિયામાં જોડાવા જેવું છે. ભાઈ તને ખબર નથી. એટલે કૃપાળુદેવ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, શયન પણ એ જ છે. એ જ છે એટલે એનો અર્થ શું ભાઈ? કે તે સમયની અવસ્થા કંઈક અમારાથી રૂઠી ગઈ છે. એ રૂઠેલી અવસ્થા છે. બનાવતા અમને આવડે છે, આપને આવડે છે. રૂઠેલી અવસ્થાઓ કેટલીક આપણને દિવસમાં પજવે છે. અહીંયા તો કૃપાળુદેવને હજી બીજું કેવું છે, તમને લઈ ચાલીએ, યાત્રા કરાવીએ પછી થોડી. પણ યાત્રા કરવામાં કોઈને રસ નથી, બધા વયા જાય છે મુંબઈ. હા, મહાવીર જયંતિનો જન્મદિવસ છે પ્રભુ. મહાવીર સ્વામીનો જન્મદિવસ છે, કૃપાળુદેવનો દેવોત્સર્ગનો દિવસ છે. મારાથી છોડાય કેમ એ સ્થિતિ? કેમ જાઉં? એક વાત પૂછું મહેન્દ્રભાઈ, તમારો દીકરો છે, નાનો પોતરો, એનો જન્મદિવસ હોય તો તમે મુંબઈથી નીકળો? નહીં, સાચું કહેજો. તે દિવસે ટિકિટ હોય તમારીને ખ્યાલ ન રહ્યો હોય ને આવી ગઈ હોય તો ટ્રેન પકડો. બીજા દિવસે તો એનો જન્મદિવસ છે. હા, તો પ્રભુ આ તો શાસન નાયક મહાવીર સ્વામીનો જન્મદિવસ. શાસન નાયક આવી ગયો આ દિવસ. 13 જતા હોય એની વાત છે, અહીંયા રહેતા હોય એની વાત નથી. ટિકિટ આવી ગઈ હોય ને જતા હોય તો નથી નીકળતા આપણે વ્યવહારમાં. પ્રભુ આ તો વ્યવહારથી પણ બહાર વાત મેં મૂકી દીધી. ગમ્યું નથી અમને નથી ગમ્યું. વાત તો ચોખ્ખી કરીએ છીએ પ્રભુ. આનંદદાયક દશાનો માનનાર પ્રભુ ભીતર બેઠો છે ને. મહાવીર સ્વામીના જન્મ જયંતિના દિવસે મારી હાજરી અવશ્ય હોવી જોઈએ. અવશ્ય. અહીંયા છું, ન હોય તો આવવું તો જોઈએ, પણ એ તો નથી આવતા લોકો. કૃપાળુદેવ ગમે છે, કૃપાળુદેવ જેવા થવું છે, પણ કૃપાળુદેવે જેમ કહ્યું છે તેમ કરવું નથી. અધિક શું કહેવું? હાડ માંસ અને તેની મજ્જાને એક જ રંગનું રંગન છે. હવે અમારે જરી યાત્રા કરવી છે, એ તમને લઈ ચાલીએ, થોડી યાત્રા કરીએ. કૃપાળુદેવના આ પત્રની સામે વાસ્તવિક હકીકત શું છે એનું કૃપાળુદેવના હાથે લખાયેલું હાથનોંધ અભ્યંતર પરિણામ સુધી યાત્રા કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે દશા શું હશે ત્યારે. $820 પેજ નંબર 820. દસમો પાઠ. હવે ત્યાં એમને જવાબ આપ્યો છે એકાંત આત્મવૃત્તિ. જોયું? બધું ગયું ઓલું ભય, શરીર, ક્રોધ, કષાયો, જે કંઈ પણ ત્યાં કહ્યું છે, નિંદ્રા, ભય, બધું જ ગયું. હવે અહીંયા આવે છે એકાંત આત્મવૃત્તિ. પ્રભુ આ તો અનંત ધામનું સ્થાન છે. એકાંત આત્મવૃત્તિ. તારે ઠરવું તો ત્યાં છે, અને એ ઠરવા માટેની ભૂમિ પણ તારી જ કામ આવશે, બીજાની કામ આવશે નહીં. તારે તારા આત્મામાં જ ઠરવું છે. બીજો ત્યાં કોઈ તને કાર્ય કરી આપે એવું છે નહીં. બાપુ અંદર તીર્થ છે, અને એ તીર્થનો નાથ તું પોતે છો સ્વયં. તારી શક્તિએ જ જઈશ, અને જ્યાં છે ત્યાં તું જઈશ.
બીજાનું સ્થાન તે તારું સ્થાન હોઈ શકે નહીં, અને તારું સ્થાન તે બીજાનું હોઈ શકે નહીં. લખે છે એકાંત આત્મવૃત્તિ. એકાંત એટલે અહીંયા સમજવું સમ્યક તો એકાંત હો, હા, અને એકાંત નહીં, સમ્યક એકાંત. આમ જ, બીજું આમાં કઈ છે નહીં. બાપુ આટલું કે જ્ઞાનીઓ ત્યારે દેવેન્દ્રનો તો આસનમાં ખળભળાટ મચી જાય. કોઈક આવે છે શુરવીર સિદ્ધલોકમાં, ઇન્દ્રાસનના બધા દેવેન્દ્રોના આસન કંપાયમાન થઈ જાય તે સમયે. કેમ કે મહાકેવળ જ્ઞાનનો ઉદય તો ત્યાં થયો, પણ સિદ્ધનો પ્રવેશ, પ્રભુ કોઈ અદ્ભુત મહોત્સવ હોય છે. ઉજવવા વાળા કોઈ હોતા પોતાને જ ઉજવવું પડે છે, બીજો કોઈ ત્યાં હોતો. એકલા થઈ જશો ચાલશે? સિદ્ધલોકમાં જવું તો છે બધાને મોક્ષે, કોઈ નહીં હોય. વેલકમ મહેન્દ્રભાઈ એમ કેનારું કોઈ નહીં હોય. હાલો એમ થશે કે આ તો અપમાન છે મારું, હલા આટલા બધા બેઠા છે ને કોઈ બોલાવતું એ નથી. શું લાગે, કેવું લાગે? કોઈ નહીં કે વેલકમ. બહુ મોડું કરી દીધું, આવ્યા નહીં, એમે કેનારો કોઈ નહીં હોય. તમારી જો સામે જોનારું હોય કોઈ નહીં હોય. ગમશે? જાઓ, કયો તો છો અમને સિદ્ધલોક જવું છે, સિદ્ધલોક જવું છે. ત્યાં ગમવા પણ કાંઈ નથી, કારણ કે અહીંયાની ટેવો છૂટી, ત્યાં તો ગયા છો ને વળી પાછી ત્યાં આશા લઈને વાત કરો. એકાંત આત્મવૃત્તિ. પ્રભુ આ તો તીર્થાદિનાથ લોકાલોકથી પણ ઉપર, લોકાલોકથી ઉપર. લોક નથી, અલોક નથી, કંઈ જ નથી. એક નર્યું શાંત શાંત શાંત. અહીંયા ગમે છે ને શાંતિ? ક્યાં ગયા? અહીંયા આજે તમે આવ્યા છો, તમને ગમી ને? અહીંયા મુંબઈના ઘોંઘાટથી કાલે નીકળ્યા છો, ટ્રેનનો ઘોંઘાટ, અહીંયા આવ્યા એટલે શું લાગ્યું? શાંતિ. તો ત્યાં તો કેટલી શાંતિ હશે સિદ્ધલોકમાં. ગમશે કે નહીં પહેલા નક્કી કરી લો. આ પછી ધાંધલ ધમાલ કરજો. ઉપવાસ, એકાસના, સત્સંગ, સ્વાધ્યાય, અભ્યાસ બધું પછી. પહેલા ગમશે? કાંઈ નથી, કોઈ વેલકમ કેનારો નથી. ભલે વેલકમ ન કે પણ પછી તો મળે કે નહીં? વાતચીત તો ચાલે કે નહીં? કાંઈ ચલો વાતચીત ન ચાલે પણ ઈશારાથી તો વાણીનો વિષય ન હોય, એ તો કરો કે નહીં? એટલું તો ખરો કે નહીં મહેન્દ્રભાઈ? તો કે નહીં, એટલું એ કદાચ નહીં હોય, આપણે તો ગયા નથી એટલે પછી ખબર ન પડે. પણ કે છે એટલું પણ નહીં. ઈશારા પણ ત્યાં કાંઈ હોતા નથી, કારણ કે ઇન્દ્રિયોનો વેપાર જ નથી. હા, એટલે ઈશારા એ ન હોય. રવિભાઈ પછી હું કરશો? ત્યાં જઈને કરશો શું? અહીંયા તો 1 કલાક વાંચવાનું થયું તો કે બસ બધું અકળાઈ ગયું, હવે જરાક ઊભા થઈએ, કાંઈક પાણી પીએ, કાંઈક ખાઈએ, મોઢામાં નાખીએ, કાંઈક બહાર જોઈએ, કોઈ મળે છે તો 2 મિનિટ જરા મન હળવું કરીએ. કેમ ત્યાં ભારી હતું? ત્યાં મન ભારી હતું. અરે પ્રભુ, કપાળુદેવ લખે છે એકાંત આત્મવૃત્તિ. પ્રભુ આ તો જૈન દર્શનનો પ્રસિદ્ધિ મહિમા છે ભાઈ, પ્રસિદ્ધિ મહિમા. સિદ્ધલોકની વાત પણ કૃપાળુદેવ આપણી પાસે કરે છે. ખબર છે ને? ખબર છે ને? હા, ખબર છે? કૃપાળુદેવ સિદ્ધલોકની વાત કરે છે આ વચનામૃતમાં. એક વાર હું સ્વાનુભવમાં બેઠો. આ શરૂઆત છે ત્યાંથી છે. જોઈ જજો હો, ફરી પાછું ક્યાંય ગડબડ નહીં કરતા. ત્યાં જવાની ઉતાવળ પણ નહીં કરતા. બધું પાકું કરજો. બધું આપ્યું છે કૃપાળુદેવ. હવે છેલ્લે પૂછે છે તો કે દેવલોકમાંથી કેમ કોઈ દેવ આવ્યું નથી, સૌધર્મ, ઇન્દ્ર વગેરે? તો કે એને હું પડી છે આવે તે? તો કે યાર હું સિદ્ધલોકમાં આવ્યો છું, તો અહીંયાનો એ મહારાજા છે. તો કે અહીંયાનો નહોતો, એ તો ત્યાંનો હતો. અહીંયાનો તો બધા સરખા છે. હે, શું વાત કરો? હું એ સરખો હવે? તો કે આ તમારી કોઈ બીજી વેલ્યુ નહીં. અહીંયા કોઈ ખુરશી નહીં મળે એના માટે, કોઈ ચાંદ નહીં મળે, કોઈ પદવી નહીં મળે. લ્યો બસ. ઓહો, ભાઈ આવ્યો કેવી રીતે છે એને ખબર છે. આ કેવી રીતે આ સ્થિતિ એને મળી છે. તો લખે છે પહેલા કારણનો અભાવ થઈ. 820 પાના ઉપર જરા. પહેલા કારણનો અભાવ થઈ,
બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. શું જાય પહેલું? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ. છેલ્લા યોગ પણ જાય ત્યારે સિદ્ધલોકના દર્શન થાય. તો અહીંયા કહે છે કે આ તો ક્રમ છે. માણસનું મન આ ક્રાંતિ કરવા તૈયાર છે. ક્રાંતિ થશે ભાઈ, તારા જીવનની અંદર ક્રાંતિનો કાળ આવશે. જ્યારે સિદ્ધલોકમાં જવાનો પ્રસંગ આવશે ને ત્યારે ક્રાંતિ સર્જાશે. એ ક્રાંતિ તારા આત્માને ધીરેથી ભોગવવા માટે એક વસ્તુ છે. એને તું ભોગવી શકીશ કે નહીં? કેમ કે નરી શાંતિ હશે. અહીંયાની એ શાંતિ નથી ગમતી. 8 દિવસ થાય ને તો કે બસ ચાલો હવે નીકળીએ. શાંતિ તો ખાઈ મારે છે, એમ કિનારાએ અમે સાંભળ્યા છે. અહીંયા શાંતિ, બહુ શાંતિ ખાઈ મારે છે પછી. બરોબર છે? નહીં, એમ નહીં, તમે વાત કરો બરોબર. આમ પ્રમાણિકપણે કયો, અહીંયાની વાત નથી કરતા, પણ જનરલી શાંતિ હોય જે બહુ ત્યાં ગમે છે, પછી નથી ગમતી. બહુ વાર ન ગમે, ઠીક, કલાક 2 કલાક 4 કલાક, પણ પછી તો એમ થાય કોઈક મળે તો ઠીક. મળવાની શોધમાં આંખો ફરતી હોય. શાંતિ પ્રભુ. તો અહીંયા કહે છે કે પહેલા કારણનો અભાવ થઈ, બીજાનો, પછી ત્રીજાનો, પછી ચોથાનો અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. માણસનું મન ક્રાંતિ સુધી પહેલા પહોંચવું જોઈએ. આ ક્રાંતિ સુધી પહોંચવું જોઈએ. એટલે શું? ક્રાંતિ સુધી અનહદ શાંતિમાં તું રહેવાનો પહેલા પ્રયોગ કર. અહીંયા શરૂઆત કરી દે. સવારથી તે રાત સુધી બહાર નીકળવું જ નહીં. એ ખૂણો પકડીને રહેવું. જેમ કોઈ મૃત્યુ થઈ ગયું હોય ને ધણીનું, ને પેલા બાઈઓ બેસતી ને, ભાઈ ખબર છે ને તમને, આપણા કચ્છમાં રિવાજ હતો, મારવાડથી ચાલ્યો આવે છે એ રિવાજ. એટલે ઓલું શું કહેવાય એને, જગ્યા ન છોડે 12 દિવસ. ખૂણો હા, ખૂણો પકડીને બેઠી રહે. એક તો ઘરનો માણસ ગયો ને પછી ખૂણું પકડાવી દે ને 12 દિવસ સુધી. ખાવાનું પણ આમ જ આપે, જાણે કે કોઈ તિરેચને આપતા હોય એમ. તે એને રસોડામાં જવાનું નહીં, કોઈ વસ્તુને સ્પર્શ કરવાનો. શું ગુનો કર્યો એણે? પોતાના ધણીને ખોઈ નાખ્યો. પ્રભુ, હું મારા ધણીને ખોઈ નાખીશ ને પછી આવીશ. એ ધણીને અનુસરનારી અવસ્થાઓ હતી એ બધી ગઈ પ્રભુ. હવે તો મૂળ ઊભો છે ધ્રુવ. માણસનું મન ક્રાંતિ સુધી નહીં પહોંચે ત્યાં સુધી માત્ર શબ્દો બોલે કાંઈ પરિણામ થશે નહીં. ક્રાંતિનું સર્જન કરવું પડશે. અહીં બેઠા બેઠા આ ક્ષેત્રમાં, શાંતિના ક્ષેત્રમાં ક્રાંતિ. કઈ ક્રાંતિ? તો કે એની વાત કરે છે. એકાંત આત્મવૃત્તિને પછી બીજો બોલ છે એકાંત આત્મા. એકાંત આત્મા, એકલો આત્માને લઈને બેસવું છે. એ ચેતન અચેતન પદાર્થને સમ્યક પ્રકારે બરાબર જોવાની દ્રષ્ટિ, એને માણવાની દ્રષ્ટિ પણ સમ્યકપણે જ્ઞાનના સહારે, ચારિત્રના સહારે, દર્શન ગુણના સહારે એની સાથે મારે સંધિ કરવાની રહેશે. મારા મિત્ર થઈને રહે તો ભલે, મારા દુશ્મન થઈને રહે, કોઈ પૂર્વના એવા ઉદયકાળ આવે, એની સાથે સંધિ કરતા કંઈક એવો કાળ આવે તો પણ હું તો એને મિત્રપણે જ સ્વીકાર કરું. ઉઠું નહીં, ઊભો ન થાવ, મને કોઈ ક્રોધ ના આવે, અંદરથી નથી થતું, કંટાળો ના આવે, ત્રાસ ન થાય. આવી સ્થિતિનું સર્જન જ્યારે ક્રાંતિ ભીતરથી ઉત્પન્ન થશે તો એ ક્રાંતિમાં અનેક પ્રકારના વંટોળિયા ભેગા આવશે. અને એ વંટોળિયાને બધાને પહોંચી વળવાની તે સમયે મારી શક્તિને મારા સદગુરુ પાસેથી મેળવેલી હશે તો તે આવીને ઊભી રહેશે. અને એ ઊભા રહ્યા પછી મને શાંત 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 એક વાતાવરણનો અનુભવ થશે. ત્યાં સુધીની મારે યાત્રા કરવાની છે. કૃપાળુદેવ લખે છે કેવળ આત્મા, બસ
સાહેબ, બીજું કાંઈ નહીં. અમારો તો નંબર રાખજો સાહેબ, આખી જિંદગી તમને માન્યા છે, પૂજ્યા છે. બરોબર છે ને? આ વાત તો કંઈ ખોટી નથી ને? આપણે કૃપાળુદેવ સિવાય બીજા કોઈને માન્યા છે? એક સિદ્ધનો દાતા તો આ જ છે. આપણી જોવો ને, ખરેખર કૃપાળુદેવને કહેવા જેવા, સાહેબ તીર્થંકરને નથી માને, આપને માન્યા છે. વાત સાચી છે ખોટી છે? સદગુરુ અને તીર્થંકર એ બેમાં અંતર બસ આટલો જ છે કે સદગુરુ રાહ બતાવતા રહેશે, તીર્થંકર રાહ નહીં બતાવે. એ તો સ્થાયી છે, પહોંચવાનું લક્ષ્ય છે, પહોંચાડવાનું લક્ષ્ય તો આવા પુરુષોનું છે, સદગુરુનું છે. એ પહોંચાડશે, ઓલો તું પહોંચેલા છે. અહીંયા કે છે આત્મા, એકાંત આત્મા, બીજો કોઈ નહીં ચાલે સાહેબ. જરાવાર માટે કઈ 5 કલાક એક છૂટી લઉં, રજા લઉં. આ કૃપાળુદેવની ત્યારની વાત સમજો અને અહીંયાની વાત સમજો. અને પછી લખે છે અહો, પાછળના 21 ને 821, અહો આ દેહની રચના, અહો આ દેહની રચના ક્યારે જોઈ? સારું, આટલું પેટ ભરીને સત્સંગમાંથી આવે ને વળી ભૂખ લાગે, હાલ એ તો ખોટું કહેવાય. વળી ખાવાનું જોઈએ. આટલું ખાઈને આવ્યો, જ્ઞાનને પીને આવ્યો, શ્રદ્ધા ગુણના આમ કટોરા ભરીને પીધા, એનું બધી ખતોણી ચારિત્રમાં થતી ગઈ ને વળી પાછી ભૂખ લાગી, થોડું ખાઈ લઉં. અહો આ દેહની રચના, અહો ચેતન, શબ્દો તો જુઓ. અહો ચેતન, અહો તેનું સામર્થ્ય, અહો. હા, ગુરુદેવ બોલે ને જ્યારે ક્યારેક આ હા 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 હા, એમ થઈ જાય કે આપણે એ આહામાં સમાઈ જઈએ. થયું છે કદી એવું? અમને તો ઘણી વખત થાય. ગુરુદેવની વાણીમાં જ્યારે આવે છે આ શબ્દો, બાપુ એનું વજન એવું છે મહેન્દ્રભાઈ, એ શબ્દોમાં વજન છે કાંઈ. હા હા હા, આમ જાણે કે પીતા હોય એ શબ્દોને એવું લાગે. એમ અહીંયા કૃપાળુદેવ લખે છે અહો આ દેહની રચના, અહો આ ચેતન, અહો તેનું સામર્થ્ય. આખો દિવસ, એક દિવસ આખો 24 ઉપવાસ કરી લેવો અને આ 4 લીટી અને પછી છેલ્લી 2 અને નીચે સુધી આખો આ 821 નંબરના પાના ઉપર 11મો બોલ આખો લઈ લેવો. આખો દિવસ બેસે. આજ આપણી આજે સાધના. આ અહો જ્ઞાની, અહો તેની ગવેષણા, અહો તેમનું ધ્યાન. હવે જ્યારે સીધા જઈએ છીએ આપણે 133 પેજ ઉપર, તો આપણને લાગે કે આ કૃપાળુદેવ કે આ કૃપાળુદેવ, કોને માનવા? પહેલા ઓલાને માનેલા હશે ને તો આ મળશે. સીધે સીધું લોકો અત્યારે આને જ માણવા બેસી જાય છે, પ્રભુ કાચું કપાશે. તે સમયની અવસ્થાઓમાં જાગૃતિના પ્રાણ પુરાયા વિના આ સ્થિતિનું સર્જન નથી થતું. અને પહેલું સર્જન તો છે, એની સાથે તો પ્રાણ પણ છે, કર્મની સ્થિતિ પણ છે, કેટલીક વિચિત્રતાઓ છે, એ બધી જ છે. અને છતાં એને જાગૃત કરવાનો પોતાને સમય આવ્યો છે, તો જાગૃત પણ કરે છે અને આ સ્થિતિનું સર્જન કરવા માટે પોતે તૈયાર પણ થયા છે. અહો તેની ગવેષણા. પરિચિત થઈ ગયા છે. જ્ઞાનીઓ પરિચિત થઈ ગયા છે, આનાથી પરિચિત થઈ ગયા છે, અપરિચિત નથી. અત્યારે હું પ્રયોગમાં નવો બેસું તો અપરિચિત છું, તો કેટલી સંધિ થાય મારી જ્ઞાનની, દર્શનની, ચારિત્રની જુદી વાત છે, પણ આ તો સંધિ થઈ ગઈ છે એની વાત છે. અહો તેનું સામર્થ્ય, અહો જ્ઞાની, અહો તેની ગવેષણા, અહો તેમનું ધ્યાન, અહો તેમની સમાધિ, અહો તેમનો સંયમ, અહો તેમનો અપ્રમત્ત સ્વભાવ, અહો તેમની પરમ જાગૃતિ,
અહો તેમનો વિતરાગ સ્વભાવ, અહો તેમનું નિરાવરણ જ્ઞાન, અહો તેમના યોગની શાંતિ, અહો તેમના વચનાદિ યોગનો ઉદય. બાપુ સમુદ્ર ઠલવ્યો છે આત્માનો, સમુદ્ર ગુગવાટા મારે છે. તીર્થંકરથી આ બોધ આપણને પામવો આપણા સીમાની બહાર છે. નથી કહેતા ન મળે, પણ આપણી સીમાથી બહાર છે. જ્યારે આ ગુરુનું આ વચન આપણી સીમાની અંદર રહી એનો પ્રયોગ એકાંતમાં રહીને કરી શકીએ એવી સ્થિતિ છે. પછી જરાક એક વસ્તુ, હે આત્મા, પછી એના સહેજ થોડાક વાત કરશું. હે આત્મા, આ બધું તને સુપ્રતીત થયું છતાં, પાછળનું બોલો જોઈએ, બોલો. આ તો હજી ગુરુદેવ કૃપાળુદેવે તો આપણા ઉપર કરુણા કરી છે. હજી પ્રમદ ભાવ જેવા ક્યાં છીએ આપણે? પ્રમદ અપ્રમદની દશામાં ક્યાં પ્રવેશ્યા છીએ કે આપણને સમજાય છે ને પ્રમદ ભાવ એટલે શું? કયું ગુણસ્થાનક છે પ્રમદ ભાવનું? ને પછી 7મું ને 8મું. ભાઈ આ બધું બોલવામાં કેટલું સહેલું છે, પણ પ્રભુ જ્યારે એની ગાંઠ પકડીએ છીએ ત્યારે ખોલવામાં એટલી જ આકરી છે. એ ગાંઠ આકરી છે ભાઈ. અપરિચિત વ્યક્તિના હાથમાં જ્યાં સુધી છીએ આપણે અત્યાર સુધી હતા, તો પ્રભુ આ બધા પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવત? વિચાર કરવા તો અવસર આપણા ઘરે આવ્યો છે. અરે ભાઈ, છોકરો પરણવા લાયક થયો, આપણો આર્ય, શું નામ? આરો પરણવા લાયક થયો, ત્યારે દાદી અને દાદાની સ્થિતિ શું હોય? આ સમજી લો, આ સમય આવ્યા આપણા જીવનમાં, આ સમય આવ્યો છે. તે સમયની ખુશીને યાદ કરો, આ સમયના ખુશીની સાથે એને મેળવો. પ્રભુ ટાણા આવ્યા છે મારા અત્યારે, કાંઈ ખામી નથી. આ રીતે પોતાના આત્માના ઉલ્લાસ પરિણામને સતત પોતાની અવસ્થાઓ સાથે બાંધતા રહ્યો. સમજાણો? પર્યાયોની સાથે ત્રિકાળી દ્રવ્ય આત્મતત્વને ગાંઠતા રહો, બાંધતા રહો. અહો તેનો અપ્રમદ સ્વભાવ. કેમ કે શબ્દોથી સમજાય અને પ્રયોગથી સમજાશે એમાં ઘણું અંતર હશે. પ્રયોગના સમજાયા પછી અનુભવનો જે સમય હશે તેમાં એટલી શાંતતા છવાઈ ગઈ હશે કે એક બાજુ આખું વિશ્વ હશે, એક બાજુ આપ હશો. એ શાંતિનો મહાસાગર ભીતર જે આનંદની લહેરું ઉઠશે. બાપુ ગુરુદેવ ઘણી વખત કહે છે, હો 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 આમ કરીને એ વસ્તુને નવાજે છે. આપ બેનસીને મળ્યા છો કોઈ? નથી મળ્યા. આપ તો મળ્યા છો. અમે 2 વખત મળ્યા છીએ બેનસીને. લાગે સાગર ઉછાળા મારે છે, અને છતાં કોઈ પણ પ્રકારનો ઘૂઘવાટ નહીં, શાંત શાંત શાંત. કૃપાળુદેવ કેવા હશે એની ઝલક આપણને મળી, પણ આપણે ખોઈ નાખી. મન જ ન થયું કદી જવાનું, મળવાનું. અહો તેમનો અપ્રમદ સ્વભાવ, અહો તેમની પરમ જાગૃતિ, અહો તેમનો વિતરાગ સ્વભાવ. આપણને જોવું છે કે કૃપાળુદેવે જે આગળ 20 વર્ષની અંદર જે પુરુષાર્થ એમનો જે કેવો થયો છે ખબર છે? કહીએ શબ્દ વિફર્યો છે.
પુરુષાર્થ વિફર્યો છે ત્યાં 23મા વર્ષમાં એનું આ ફળ મળ્યું છે. એનો આ સરવાળો હાથનો અભ્યંતર પરિણામની અંદર 11મા 10મા અને 11મા પાઠની અંદર પરમ કૃપાળુ દેવે મૂક્યો છે. અહો તેમ વિતરાગ સ્વભાવ, અહો તેમનો વિતરાગ સ્વભાવ. તેમનો એટલે તે સમયના દ્રવ્યનો. આ કોઈ જ્ઞાનીની વાત નથી, પોતાની વાત કરે છે. અને જે પોતાને અવસ્થાઓમાં જે અનુભવાયો છે તેની વાત કરે છે. અહો તેમનો વિતરાગ સ્વભાવ. આપણે એમ સમજીએ કે કદાચ સર્વાંગે નહીં વિકસ્યો હોય પોતાના આત્મામાં, પણ છમકલા તો જરૂર થયા હશે. છમકલા સમજાય ને? છમકલા સમજાય કે નહીં? આપણને છમકલા થાય તો ઘણું છે. ચમકલા સમજાય ને? દરવાજા કોણ આવ્યું? આમ કરીને જે આશ્ચર્યજનક ઘટનામાં આપણે ડૂબી જઈએ છીએ, એમ પ્રભુ આમાં ડૂબવા જેવું છે. ઓહો, શું વાત છે પ્રભુ! અહો તેમનો વિતરાગ સ્વભાવ. માણ્યું હશે ત્યારે લખે છે કે એમને એમ લખે છે? હવે હજી તો એ જ વાત ચાલે છે. એમને દીક્ષા કેમ ન લીધી? ભાઈ હવે તારે કાંઈ લેવી હોય તો તું એક નહીં 2 લઈ લેજે, એમના બદલામાં તું એક લઈ લેજે. તો કે આ દીક્ષા લઉં છું પેલા એ શ્રીમદ રાજચંદ્રના નામે. આ શું કરે છે? તો એમને દીક્ષા ક્યારે લીધી એ સવાલ કરતા એમની અવસ્થા જોને ભાઈ. ઓહો ઓહો તેમનો વિતરાગ સ્વભાવ. આ બધું કૃપાળુ દેવે માણેલી વાત લખી છે અહીંયા હાથનો અભ્યંતર પરિણામમાં. અહો તેમનું નિરાવરણ જ્ઞાન. અને પાછું ભોગ્યું છે પોતાની અવસ્થામાં. મજા જુઓ, વાત કરે છે મહાવીરની, પણ છે તો પોતાના ઘરની વાત કે મહાવીરને અમે આ રીતે જોયું છે. શું વાત છે પ્રભુ! મહાવીરને અમે આ રીતે માણ્યું છે. ધન્ય અવતાર પ્રભુ, ધન્ય અવતાર. એ પુરુષની સામે આપણે બેઠા છીએ પ્રભુ. તીર્થંકરથી શું ઓછું છે જોઈ તો લ્યો પ્રભુ. શું તીર્થંકરથી ઓછું છે? આનાથી તીર્થંકર પણ તમને આપી આપીને બીજું શું આપશે? આ જ આપશે, આ જ આપશે. જવાય એને છોડીને? જવાય ન જવાય. અરે તમારા જીવનને કોઈ બીજો જીવ ભરડો લઈ લે બાપુ, એના કરતા આ વિચારોની ગતિને પકડીને અઠે દ્વારકા. અમે તો એમ કહીશું જવાનું હોય તો ભલે જજો, પણ ઓલો આ જે ચાલે છે ને આપણું પ્રોગ્રામ એ પતાવીને જાઓ કે ચૈત્રવદ 5મ. અમારી તો એ ભાવના છે પ્રભુ. પછી તો જેસી આપકી મરજી. ચૈત્રવદ 5મ પછી છઠના ચાલ્યા જશો, વાંધો નહીં આવે. જજો ભલે, આરામથી જજો. પણ કાંઈક છે ને, આપણે કહીએ ને કે સગા હોઈએ ને પત્રિકા આવે, કાકાના દીકરા છે સગા કે સાલીના દીકરા છે, પત્રિકા આપવા આવે તો કે અમે તો નથી આ તારીખોમાં. ચાલો કેવો ઝટકો લાગે આપણને. એમ થાય હવે પછી જજો ને, 4 દિવસ શું ફરક પડે છે? તરત આજીજી કરીએ. તો અમારો તો અહીંયા અધિકાર છે તમને આજીજી કરવાનો. અમને તો અધિકાર છે કે નહીં? તમે માનો છો કે નહીં? અમારે અધિકાર છે કે નહીં? નિમંત્રણ આપવાનો અધિકાર છે કે નહીં? આપી શકીએ કે નહીં? એમાં વાંધો નહીં ને તમને ક્યાં? બરોબર ને કાંતિભાઈ? બરોબર છે. અમને તો એમ થાય કે નહીં, આ પુરુષનો આટલો મેળાવડો આવશે પ્રભુ. તેમાં મહાવીર સ્વામીનો જન્મ દિવસ આવશે. અને કૃપાળુ દેવનો દેહોત્સર્ગ દિવસ આવશે. 8 દિવસ આ 28 મહોત્સવના આપણે ઉજવશું અહીંયા. ઉજવશું. અમે તો કહીએ છીએ ફોન કરો, કાગળ લખો,
લાઇટ કોલિંગ આમાં બધા તમારા મોબાઈલમાં વોટ્સએપ ઉપર મોકલાવો, આવો આવો, અહીંયા આવો, અમને તમારી જરૂર છે, આવો ભાઈ, સાથે મળીને આ મહોત્સવને માણીએ. એના બદલામાં જવાની વાત જરાક અમને બરોબર ન લાગી, જરા કઠે છે, સ્વભાવ છે ને શું કરીએ. એમ થાય કે નહીં, મારા પ્રભુના આવા મહોત્સવમાં આપણે કેમ નીકળી શકીએ ભાઈ. જી થઈ ગઈ હમણાં, સારું, ભગવાન રાજી થયા. નહીં પણ એટલું કાંઈ છે નહીં ને, બીજો જન્મદિવસ તો વળી પાછો આવશે, જેના માટે જઈએ છીએ એવું તો બધું આવ્યા કરશે. પ્રભુ શું છે, અમારી તો વિનંતી છે પ્રભુ કે અમારા પ્રભુના આ મહોત્સવમાં કમસે કમ બીજા નવા ભલે નથી આવી શકતા, પણ અહીંયા છે એટલા તો ન જાય, રહે. પ્રેમથી કહીએ છીએ પ્રભુ. મારો પ્રભુ એવો તો નથી સાવ કે આપણને એનો મહિમા જ ના આવે. બે ભગવાન એવા છે, મહાવીર સ્વામી એમનો જન્મદિવસ અને મારા પ્રભુનો શું કહીએ પ્રભુ દેવોત્સર્ગનો દિવસ. આજે સૃષ્ટિ આજે મા વિહોણી થઈ ગઈ, બાપ વિહોણી થઈ ગઈ, ભગવાન વિહોણો થઈ ગયો આજે આખો જગત. એક વખત તમને છે ને એ પત્ર વંચાવશો, ખ્યાલ આવશે તમને કે જે દિવસે કૃપાળુ દેવનો દેહ છૂટ્યો તે દિવસની સ્થિતિનું વર્ણન આપણા એક મુમુક્ષુ બેને કર્યો છે, એ તમને સંભળાવશું. ઘણા વર્ષ થઈ ગયા, હમણાં નહીં સાંભળ્યું, હમણાં આ વખતે ભાવ છે સંભળાવીએ. શું સ્થિતિ થઈ છે રાજકોટની, શું સ્થિતિ થઈ હતી વવાણિયાની, સંભળાવશું અહીંયા. અહો તેમના યોગની શાંતિ. બાપુ, એક અંશ મારા જ્ઞાનનો કોઈ સ્પર્શ કરે ને, યોગની શાંતિનો. યોગ એટલે અહીંયા યોગ કહીને કોઈ યોગ ક્રિયા નહીં, યોગ એટલે જ્ઞાનના ઉપયોગથી પરિપૂર્ણ પર્યાય, જેમાં જ્ઞાનનું સંપૂર્ણ ભાગ, શ્રદ્ધા ગુણ પણ સંપૂર્ણ, અને અંશે ચારિત્રને અંશે એટલા માટે લઈએ છીએ કે આપણી પાસે બધાને અહીંયા મુનિપણું નથી અને તે સ્થિતિએ પહોંચવું કઠણ પડે. પણ ભાવથી તો આપણે એમ કહી પણ શકીએ એવું નથી, પણ છતાં અંશે ચારિત્ર, શ્રદ્ધા ગુણ સંપૂર્ણ અને જ્ઞાન ગુણની જેટલી પણ બહાર આવેલી બધી કથની એ બધું જ સંપૂર્ણ મારી પાસે, સંપત્તિ મારી. અહો તેમનું નિરાવરણ, અહો યોગની શાંતિ, અહો તેમના વચન આદિ યોગનો ઉદય. હે આત્મા, હવે કૃપાળુદેવ લખે છે, જેમ 123 લખ્યું ને ત્યાં 133 તો એની સામે લખે છે, હે આત્મા, આ બધું તને સુપ્રતીત થયું છતાં અપ્રમત ભાવ કેમ? પ્રમદ ભાવ કેમ? આળસ, પ્રમાદ, ઢીલાપણું કેમ? મંદ પ્રયત્ન કેમ? ઉભો થઈ જા, નક્કી કર. તાળી કોઈકને આપીને નક્કી કર. જગન્ય મંદ જાગૃતિ કેમ? તેમના યોગની શાંતિ, અહો તેમના યોગની શાંતિ, અહો તેમના વચનાદિ યોગનો ઉદય. એટલે શું? તો એનો ઉત્તર આપે છે, જાણેલા જ્ઞાનને વિદાય કરવાની આ વસમી સમયની વિદાય. જાણેલા જ્ઞાનની, માણેલા નહીં. આટલું ફેર કરજો ભાઈ. જાણેલા જ્ઞાનનો વિદાય કરવાની વિધિ અત્યારે ચાલે છે, એ વિધિ ચાલે છે જાણેલા જ્ઞાનની.
પણ હવે એ જ્ઞાનને માણવાની વિધિ, પ્રભુ એમાં જે કંઈ પણ મુશ્કેલીઓ હતી, મંદ પ્રયત્ન હતો, જગન્ય મંદ જાગૃતિ હતી, શિથિલતા હતી, મૂંઝવણ હતી, અંતરાય હતો, આ બધું જ હતું, છતાં ભીતર જે આત્મા જાગતો હતો એને અવાજ કર્યો, અપ્રમત્થા, અપ્રમત્થા, 2 વખત છે શબ્દો. આ પ્રભુએ લખ્યું છે કૃપાળુદેવ, જુઓ તો ખરા. અપ્રમત્ત થા, અપ્રમત્ત થા, પરમ જાગ્રત સ્વભાવ ભજ. આ 133 પત્રની સામે બળવો પોકાર્યો પોતે, અને હાથનો અભ્યંતર પરિણામમાં 11મા બોલની અંદર હાથનો પહેલો ને 11મો બોલ, બીજો અને 11મો બોલ. અરે પ્રત્યક્ષ ભગવાન તમારી સામે ઉભો છે, કૌશગમાં પ્રભુ ઉભો છે, પ્રત્યક્ષ કૌશગમાં ઉભેલો ભગવાન. ઇતિહાસ સાક્ષી છે, આવા ભાવથી કંઈક જીવો મહાવીર સ્વામીને અને એના અંતરને પામ્યા છે. એવા ઘણા દાખલા દૃષ્ટાંત છે. આપણે એમાં ન પડીએ, પણ આપણે એમાં ગણાઈએ એવો વ્યવહાર કરવો. અત્યારે એની ગણના ન કરીએ, પણ આપણે એ ગણનામાં આપણો પ્રવેશ થાય. મહાવીર જયંતિ આવે છે ભાઈ, મહાવીર સ્વામીને પારણી ઝુલાવશું અહીંયા. પરમ જાગ્રત સ્વભાવ ભજ, 1 વખત નહીં, પરમ જાગ્રત સ્વભાવ ભજ 2 વખત. અપ્રમત્થા, અપ્રમત્થા. ભાઈ સત્ય બહાર જણાશે નહીં, બહાર સત્ય નહીં જણાય. સત્યને તો જાણવું હશે તો માણવું પડશે, એને નજીક જઈને સ્પર્શ કરવું પડશે પહેલા, પછી ડૂબકી લગાડવી પડશે, અને પરિચિત વ્યક્તિને તારે સાથે રાખવું પડશે. આ મહાવીરથી પરિચિત છે, એને સાથે રાખવું પડશે. ના સાહેબ, પ્રભુ તમે તો પહેલા આવો ને સાહેબ, આવો, આપ પધારો, આપ પધારો. અને પછી તમારી ભીતર રહેલા જીવનને જાણવાની તૈયારી કરવી પડશે. તૈયાર છીએ સાહેબ, તૈયાર છે. હા, એક શરત છે સાહેબ, પરિણામને મુખ્ય નહીં રાખીએ, ધ્રુવને મુખ્ય રાખશું તો આ બધું શક્ય બનશે, બનશે જ, એમ પાછું બનશે જ. અમે મહાવીર જયંતિ ઉજવશું પ્રભુ. જ્ઞાનની એ મુખ્યતા છે, આત્માની જ મુખ્યતા આમ જ હોય છે, બીજી રીતે હોઈ શકે નહીં. સાહેબ, હું આપનામાં સમાવેશ પામીશ, મારો સમાવેશ આપનામાં. ત્યાં સુધી કે જ્યાં સુધી આપ નહીં પધારો ત્યાં સુધી આ ભાવને અને એની ભાવનાને સતત મારા આત્મ સન્મુખ કરતો રહીશ, અને એ પર્યાયને દ્રઢ કરીશ, મજબૂત કરીશ. આ ઉજવવું છે મહાવીર જયંતિ. જરાક 9મું પાઠ કૃપાળુદેવનું જરીક વિચારીએ, 2 મિનિટ, સમય તો થઈ ગયો છે. હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમ અવસ્થારૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. મુનિઓને કૃપાળુદેવ કહે છે, સાથે હતા ને જે મુનિઓ.
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિતિ થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. ત્રિકાળી ધ્રુવ તત્વની અને બધી જ અવસ્થાઓની સ્થિતિ બતાવી. પર્યાયોની સ્થિતિ કૃપાળુદેવે અહીંયા સિદ્ધ કરી કે ત્યાં સુધી ત્યાં કંઈ કરવું રહ્યું નથી, ન પર્યાયમાં અને ન કાંઈ તે સમયે દ્રવ્યમાં. બધું જ ભરપૂર કરીને મૂકી દીધું છે. જે સમયની જે અવસ્થાઓ આવશે એ બધી જાણનારી હશે, જાણકારીવાળી હશે. એમ પછી બે વેલ્યુ, એક જાણનારી હશે પોતે પોતાને, અને એક જાણકારીવાળી હશે. એટલે શું? તો કે હું એને જાણતો હોઈશ. જ્યાં જીવના પરિણામ વર્ધમાન થયા કરે, વધતા રહે અને હિયમાન થયા કરે. એટલે શું કહેવા માંગે છે? જે જૂની આવી એ ઘટતી જાય અને નવી આવતી ભોગ માટે શરૂ થઈ જાય. ત્યાં ધ્યાન કર્તવ્ય છે. આ બધું ધ્યાનની સ્થિતિમાં થશે. અર્થાત ધ્યાન લીનપણે સર્વ બાહ્ય દ્રવ્યોમાં પરિચયથી વિરામ પામી નિજ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત છે. આપણે એનો થોડોક પ્રયોગ કરશું મહાવીર જયંતિના દિવસે. પ્રયોગાત્મક રહેશું. હવે આ તો વાંચ્યું અત્યારે, પણ પ્રયોગાત્મક ભૂમિકામાં. કેવળ એક આત્મા, કેવળ એક આત્મા જ પ્રગટ જ પ્રભુ મહિમાવંત છે, જે સ્પષ્ટ જણાતો રહે છે જ્ઞાનીઓને. અને જ્ઞાનીઓની સભામાં હું હોઉં તો મને આભાસ તો રહ્યા કરે. આ વાત છે, કાલે કરશું થોડીક. હજી ભાવ છે કાલે નહીં, પણ પરમ દિવસે. કાલે તો નહીં, પરમ દિવસે વળી પાછું આ વાત થોડીક આગળ કરી અને એને પૂર્ણાહુતિ કરશો. કેમ કે એક વસ્તુ તો નક્કી છે કે જે કંઈ બહારથી જણાવવામાં આવે છે તે સત્ય ત્યારે હોઈ શકે કે જ્યારે તે વાસ્તવિક હોય. પણ અત્યારે તો એક બસ આભાસરૂપ માત્ર આપણને જાણ ખાતર કે આમ 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 થતું રહે છે. એટલું જ્ઞાનીઓના આ વચનોથી આપણી ભીતર રહેલું જ્ઞાન સાક્ષી પૂરે તો પણ જીવન ધન્ય. પ્રભુ તો પણ જીવન ધન્ય છે. સાક્ષી પૂરે નંબર 1, અને આ શ્રવણથી આનંદ આવે. તો કે બાપુ આવું શ્રવણ થાય છે એટલા આપણા ભાગ્ય તો છે કે ત્યારે જ્ઞાનીઓ કઈ રીતે વસ્તુને માણતા હશે. બસ હજી ઘણું છે, બધું જોઈશું. આમ જેમ જેમ આગળ વયા જઈશું તેમ ઘણું બધું છે, જોઈશું આપણે.